ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 22 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ જ્યાં વિશ્વ સંગીત દિવસની, એ દર વર્ષે 21 જૂને મનાવવામાં આવે છે. હવે 21 જૂને બે ઇમ્પોર્ટન્ટ ડે થઈ ગયા. એક છે વિશ્વ સંગીત દિવસ, બીજું છે વિશ્વ ઉત્પાદન ક્ષમતા દિવસ, અને ત્રીજું છે મિત્રો યોગ દિવસ. બરાબર, આટલા દિવસ તમારે યાદ રાખવાના છે. સપ્ટેમ્બર 2026માં કયા દેશમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે? તો રાઈટ આન્સર છે મિત્રો ફ્રાન્સમાં સ્વામિનારાયણનું આ મંદિર છે. સપ્ટેમ્બર 2026માં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. આ ભવ્ય મંદિર પેરિસ નજીક આવેલા બુસી સેન્ટ જ્યોર્જમાં બનાવવામાં આવ્યું છે. બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર છે. હાલમાં ભારત અને કયા દેશે ન્યૂ દિલ્હીમાં ચોથો સાયબર સંવાદ યોજ્યો? તો ભારત અને કયા દેશ ન્યૂ દિલ્હીમાં ચોથો સાયબર સંવાદ યોજ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નેધરલેન્ડ. ભારત નેધરલેન્ડ નવી દિલ્હીમાં ચોથો ભારત નેધરલેન્ડ સાયબર સંવાદ યોજ્યો હતો. આ સંવાદ 16-17 જૂન 2026 દરમિયાન યોજાયો હતો, જેમાં બંને દેશોએ સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા, સાયબર અપરાધ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને વૈશ્વિક સાયબર પડકારો સામે ચર્ચા કરી હતી. GNFCએ 2026માં કઈ ઉજવણી કરી? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, GNFCએ 2026માં કઈ ઉજવણી કરી? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુવર્ણ જયંતિ. બરાબર, સુવર્ણ જયંતિ. GNFC દ્વારા સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી. GNFC એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ એ 16મી જૂન 2026ના રોજ ભરૂચના નર્મદા નગર ખાતે તેમની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી કરી હતી. ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્યાવરણ અને વિકાસ કાર્યોની વાત કરીએ આપણે તો મુખ્યમંત્રી દ્વારા 92 પ્રજાતિના 101,972 વૃક્ષો ધરાવતા મિયાવાકી વન, નમો વડ વન અને ગ્રીન ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મિત્રો આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, બરાબર, CC વાળા તો ખાસ લઈ લેજો, સાથે ફોરેસ્ટ, કારણ કે એમાં હવે તમને પાક્ષિક પણ સાથે મળશે. બરાબર, ગુજરાત પાક્ષિક આપણી એપ્લિકેશનમાં પૂરેપૂરા મહિનાની પાક્ષિક અપડેટ છે, અને એમાંથી મિત્રો અત્યારે LRDની એક્ઝામમાં 10થી 12 માર્કનું પૂછાયું હતું. બરાબર, એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કરંટ અફેર, પર્યાવરણ બધું તેમાં એક જગ્યાએ તમને મળી જશે. કરંટ અફેર્સની PDFનો ચાર્જ 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. તમને એના કરતાં ઓછા મહિનાની જોઈએ તો પણ મળી જશે. હાલમાં રોબર્ટ AF થર્મનનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રખ્યાત લેખક હતા રોબર્ટ AF થર્મન. બરાબર, રોબર્ટ AF થર્મન એક પ્રખ્યાત અમેરિકન બૌદ્ધ લેખક, વિદ્વાન અને તિબેટિયન બૌદ્ધ ધર્મના પ્રથમ પશ્ચિમી સાધુ હતા. દલાઈ લામાના નજીકના મિત્ર. તેમણે કોલંબિયા યુનિવર્સિટીના શિક્ષણ આપ્યું હતું અને તિબેટિયન સંસ્કૃતિને જાળવવા માટે તિબેટ હાઉસ USની સહ-સ્થાપના કરી હતી. 2020માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. હાલમાં વિશ્વના શ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં કયા ભારતીય શહેરને 18મું સ્થાન મળ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો જયપુર. લંડનમાં પ્રખ્યાત મેગેઝિન ટાઈમ આઉટ દ્વારા જાહેર કરાયેલ વર્ષ 2026 માટે વિશ્વના શ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં ભારતના ગુલાબી શહેર જયપુરને 18મું સ્થાન મળ્યું, અને પ્રથમ નંબર છે મિત્રો લંડન. લંડન જે છે પ્રથમ છે. હાલમાં ગોવામાં દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે ICGના કાફલામાં કયા સ્વદેશી બનાવટના હોવરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો? H561. ICGના કાફલામાં સ્વદેશી બનાવટનું એર કુશન વ્હીકલ H561 હોવરક્રાફ્ટ સામેલ કરવામાં આવ્યું. આ ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત હોવરક્રાફ્ટ છે, જે દરિયાકાંઠાની સુરક્ષા, પેટ્રોલિંગ, શોધ અને બચાવ તથા ઝડપી પ્રતિસાદ કામગીરીને વધુ મજબૂત બનાવશે. FATFના નવા ઉપપ્રમુખ કોણ બન્યા? તો પ્રશ્ન છે મિત્રો FATFના નવા ઉપપ્રમુખ કોણ બન્યા? બરાબર, FATFનું પૂરું નામ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. વિવેક અગ્રવાલ મિત્રો FATFના ઉપપ્રમુખ બન્યા છે.
મહારાષ્ટ્ર સરકારે હાઈ એનર્જી મેડિકલ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે ₹300 કરોડ ક્યાં મંજૂર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નાગપુર ખાતે. મહારાષ્ટ્ર સરકાર 300 કરોડના ખર્ચે હાઈ એનર્જી મેડિકલ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે નાગપુરમાં મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ કેન્સરના નિદાન, પીટી સીટી સ્કેન અને ન્યુક્લિયર મેડિસિન માટે જરૂરી રેડિયો આઇસોટોપ્સના સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. 21 જૂન 2026ના રોજ કેટલામો યોગ દિવસ મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 12મો. આ વખતે 12મો યોગ દિવસ મનાવાયો. તારીખ છે 21 જૂન. આવૃત્તિ છે 12મો. થીમ છે યોગા ફોર હેલ્ધી અગેઇન, એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ ખાતે યોજાયો, જેમાં નરેન્દ્ર મોદીએ કોમન યોગા પ્રોટોકોલનું નેતૃત્વ કર્યું. મિત્રો 21 જૂન ઉત્તર ગોળાર્ધનો વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ પરંપરાનો તેનું વિશેષ મહત્વ છે. સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત દ્વારા યોગ દિવસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો. પ્રથમ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો. ભારતની પ્રથમ 8 લેન ટનલ રાજસ્થાનના કોટા નજીક કયા ટાઈગર રિઝર્વને નીચે બનાવવામાં આવી? રાઈટ આન્સર છે મુકુન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ. ભારતની પ્રથમ 8 લેન ટનલ રાજસ્થાનના કોટા નજીક મુકુન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વની નીચે બનાવવામાં આવી છે. આ 4.9 કિલોમીટર લાંબી ટ્વિન ટ્યુબ ટનલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેને મહત્વપૂર્ણ ભાગ છે અને વન્યજીવોને ઓછામાં ઓછી અસર થાય છે માટે ટાઈગર રિઝર્વની નીચે બનાવવામાં આવી છે. ચર્ચામાં રહેલો પ્રોજેક્ટ જીઆઈબી કઈ પ્રજાતિના સંરક્ષણ માટે સંબંધિત છે? પ્રોજેક્ટ જીઆઈબી રાઈટ આન્સર છે મિત્રો ગ્રેટ ઇન્ડિયન બાસ્ટર્ડ ગોડાવણ. જીઆઈબી ગ્રેટ ઇન્ડિયન બાસ્ટર્ડ આ પ્રજાતિ IUCN રિટાયર્ડ લિસ્ટમાં ક્રિટિકલ એંગેજ તરીકે સૂચિબદ્ધ છે. સંરક્ષણ કાર્યક્રમ મુખ્યત્વે રાજસ્થાનમાં ચલાવવામાં આવે છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને ગોડાઉન તરીકે પણ ઓળખવામાં આવે. તાજેતરમાં 3 નવા બચ્ચાઓના જન્મ બાદ તેની કન્ઝર્વેશન વસ્તી 94 થઈ ગઈ, એટલે એ ચર્ચામાં છે. હાલમાં સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે રાહુલ વસ. IMA એબોટ કંપનીના સહયોગથી દેશમાં જાગૃતિ વધારવા માટે 21 જૂને કયો દિવસ જાહેર કર્યો? તો વિટામિન ડી દિવસ. IMA એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એબોટના સહયોગથી 21 જૂનને વિટામિન ડી દિવસ તરીકે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યો, જેનો ઉદ્દેશ્ય ભારતમાં વિટામિન ડીની ઉણપ અંગે જાગૃતિ વધારવાનો છે. 15 છે કઈ કંપની WIPOના વૈશ્વિક ટોચના 20 પેટન્ટ રેન્કિંગમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની? તો રાઈટ આન્સર છે જીઓ. WIPO એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની પેટેન્ટ કોઓપરેશન ટ્રીટી રેન્કિંગમાં જીઓ પ્લેટફોર્મ્સ વૈશ્વિક ટોચની 20 કંપનીઓમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપનીમાં છે. કંપનીએ 2025ની રેન્કિંગ 320 સ્થાનની છલાંગ મારીને 20મું સ્થાન મેળવ્યું છે. 26મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાંથી શરૂ થઈ? ન્યૂ દિલ્હી, અને ભારત પ્રથમ વખત એનું આયોજન કરી રહ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 21 જૂન 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ શરણાર્થી દિવસ 20 જૂન. 14મી મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026 કયા દેશમાં યોજાશે? ભારત રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? મેઘાલયમાં. કયા રાજ્યની જસદણ પટારીને જીઆઈ ટેગ મળ્યો? એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કયા રાજ્યમાં સંશોધકોએ લગભગ 15 મિલિયન વર્ષ જૂના જીવાશ્મ શોધી કાઢ્યા? ઓડિશા. હાલમાં નવી ફોજદારી કાયદાઓ પર ન્યાય સંહિતા પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થયું? પુડુચેરી ખાતે. CBN@361 ડિગ્રી પોલીમેથ નામની પુસ્તકનું વિમોચન થયું. આ પુસ્તકના લેખક છે સકામુરી શ્રીનિવાસ પ્રસાદ. 11મી અવર ઓશિયન કોન્ફરન્સ દરમિયાન કેટલા દેશોએ મોમ્બાસા ઘોષણાપત્ર અપનાવ્યું? તો મિત્રો 15 દેશોએ. હાલમાં કયા રાજ્યના 52 બુટ્ટી સાડીને જીઆઈ ટેગ મળ્યો છે? બિહાર. માનવ મગજનો 3D એટલાસ કોણે વિકસાવ્યો? IIT મદ્રાસે. RBI અને SBIના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરાઈ? સંજય લોહિયાની. ગ્રેટર હોગ બેજર પરનો પ્રથમ વૈજ્ઞાનિક અહેવાલ કયા રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા જાહેર કરવામાં આવ્યું? કાજીરંગા. ભારતનું પ્રથમ ન્યુક્લિયર એન્જિનિયરિંગ ડિઝાઇન એક્સેલન્સ સેન્ટર ક્યાં સ્થાપિત થશે? IIT હૈદરાબાદમાં. ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાનાર પ્રથમ મધ્ય એશિયાઈ દેશ બની ગયો છે ઉઝબેકિસ્તાન. બેંગલુરુ સ્થિત સરકારી AI સ્ટાર્ટઅપ સર્વમ AI ભારતનું કયું યુનિકોર્ન બન્યું? 130મો.
હાલમાં ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ભારત બિલ્ડકોન 2026 ક્યાં આયોજિત થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં બિહુ પીપાને જીઆઈ ટેગ મળ્યો તે કયા રાજ્યનું પરંપરાગત વાદ્ય યંત્ર છે? તો બિહુ તહેવાર અસમમાં મનાવવામાં આવે. અસમ રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની જસદણ પટારીને જીઆઈ ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.